ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું આપ સૌ મજામાં હશો. મારું નામ રઈસ કાઝી. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એસે રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગનો. તો સૌપ્રથમ આપણે એસે રાઇટિંગ વિશે ભણીએ. તો એનું ઇન્ટ્રોડક્શન છે કે એસે રાઇટિંગ કે પેરેગ્રાફ રાઇટિંગમાં તમારા વિચારોને મુક્ત મને રજૂ કરવાનું એક માધ્યમ છે. અત્યાર સુધી તમે જે વાક્ય રચનાઓ અને શબ્દ ભંડોળનો અભ્યાસ કર્યો તેનું પ્રતિબિંબ આ રાઇટિંગથી બહાર આવે છે. જેટલું તમારું અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ વધારે હશે તેટલી વધારે સારી રીતે તમે રજૂઆત કરી શકશો. ધોરણ 12માં એસે લગભગ 150 શબ્દોમાં લખવાનું હોય છે. તેના પોઈન્ટ એટલે કે ક્લુ પણ તમને આપી દેવામાં આવે છે. આ ક્લુ કે પોઈન્ટના આધારે તમે જે તે એસે પોઈન્ટ મુજબ ગૂંથી લો અને પછી લખવાની શરૂઆત કરો. એટલે કે તમને પોઈન્ટ આપેલા હશે અને એ પોઈન્ટની મદદથી તમે તમારી વાક્ય રચનામાં આખો નિબંધ લખી શકો છો. તમને પૂછવામાં આવતા એસે સામાન્ય રીતે કોઈ પર્સન, માય ફેવરિટ સ્પોર્ટ્સમેન, કોઈ પ્લેસ, વિઝિટ ટુ હોમ ફોર એજ, કોઈ થિંગ કે કોઈ ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ, કોમ્પ્યુટર, કે કોઈ ઇવેન્ટ, અર્થ છે, અર્થક્વેક છે, ઇલેક્શન છે, એના ઉપર હશે. હવે નિબંધ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં લખવામાં આવે છે. પહેલું છે ટોપિક સેન્ટેન્સ. ટોપિક સેન્ટેન્સમાં મુખ્ય વિચારને આવરી લે છે. આ વાક્ય વાંચીને વાચકને પેરેગ્રાફના વિષયનો ખ્યાલ આવી જાય છે. બીજું છે સપોર્ટિંગ સેન્ટેન્સીસ. આ વિભાગમાં મુખ્ય વિચારને વિસ્તારથી લખવામાં આવે છે. આપેલા પોઈન્ટના આધારે તેના વિવિધ વાક્યો બનાવીને એક વિચાર રજૂ કરવામાં આવે છે. અને ત્રીજું છે કન્ક્લુડિંગ સેન્ટેન્સ, અંતિમ. અગાઉ દર્શાવેલા મુખ્ય મુદ્દાઓ વિચારીને આવરી લઈને તારણ વ્યક્ત કરતું વાક્ય હોય છે. તો આ એનો ઇન્ટ્રોડક્શન પાર્ટ થયો. 3 ભાગના વાક્યો આવશે: ટોપિક સેન્ટેન્સ, સપોર્ટિંગ સેન્ટેન્સ અને કન્ક્લુડિંગ સેન્ટેન્સ. પછી એસે રાઇટિંગમાં નીચેની બાબતોને ધ્યાનમાં રાખો કે કઈ કઈ બાબતો છે, જોઈએ આપણે. તો કે ભાઈ પહેલી બાબત છે કે આપેલા વિષયો પૈકી જેના વિશે વધુ જ્ઞાન, માહિતી, અનુભવ, સ્મૃતિ હોય તે વિષય પસંદ કરો. બીજું, આપેલા પોઈન્ટના આધારે તેના સબ પોઈન્ટ બનાવો. ત્રીજું, સમ પોઈન્ટને વાક્યોનું સ્વરૂપ આપી લખવાનું શરૂ કરો. ચોથું, લખાણમાં યુનિટી ઓફ થોટ્સ, સિક્વન્સ ઓફ સેન્ટેન્સ તેમજ કોહેરિયન્સ હોવા આવશ્યક છે. લખતી વખતે સ્પેલિંગ્સ, કેપિટલ લેટર, શબ્દો વચ્ચે જગ્યા તેમજ સુઘડતાનો ખ્યાલ રાખો. ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તક પર આધારિત તેમજ પરીક્ષા માટે મહત્ત્વના કેટલાક સેમ્પલ એસે નીચે આપવામાં આવ્યા છે. એટલે કે ભાઈ તમે અમુક પેરેગ્રાફ જે છે એનો તમે તમારી રીતે અભ્યાસ કરી શકો છો. તો આ થયું આપણું એસે રાઇટિંગ, કે એસે રાઇટિંગમાં કઈ રીતે લખવું, એના ટોપિકને કયા ધ્યાનમાં રાખવા, એના મેઇન ટોપિક, એના સબ ટોપિક, એના ક્લૂઝ, એના પોઈન્ટ્સ, આ બધાને ભેગા મળી અને કઈ રીતે પૂરું કરવું એ ખ્યાલમાં રાખવું. તો તમે સારામાં સારી રીતે 150 શબ્દોમાં આરામથી વ્યવસ્થિત રીતે તમે નિબંધ લખી શકો છો. બરાબર? તો આ હતું એસે રાઇટિંગ. ને આના માર્ક તો એવા હોય છે કે આ માર્ક આપણે જવા દેવા જોઈએ નહીં, કારણ કે ઘણું ઇઝી હોય છે, ઘણું સરળ હોય છે. અને નિબંધ કે એસે જે છે એ તો આપણે ઘણા લાંબા સમયથી આ બાળપણથી જ આપણે લખતા આવ્યા હોઈએ છીએ. ઓકે મિત્રો, તો આ થયું એસે રાઇટિંગ. હવે આગળ વધીએ ઈમેલ રાઇટિંગમાં. ઇન્ટ્રોડક્શન. વોટ ઇઝ એન ઈમેલ? ઈમેલ શું છે? A new way of keeping in touch through writing is becoming more and more popular today, and that is through electronic mail or email. Emails are sent through the computer, mobile phone or other electronic media which are connected with internet. હવે યુઝ ઓફ ઈમેલ. ઈમેલના ઉપયોગો શું છે? ઈમેલ્સ આર યુઝ ફોર ઓફિશિયલ પર્પઝીસ. ઈમેલ્સ આર યુઝ ફોર બિઝનેસ પર્પઝીસ. પર્પઝીસ એટલે હેતુ. Emails are used to remain in touch with friends and relatives. Emails are used to share text messages,
photographs, music, movie, etc. It is used to share information at a time with many people in groups. હવે ઈમેલમાં મુખ્ય બે ભાગ છે. પહેલું હોય છે હેડર અને બીજું હોય છે કમ્પોઝ મેઇલ. હેડર 3 ભાગમાં હોય છે. ધ એડ્રેસ ઓફ ધ રિસીવર ટુ, ધ એડ્રેસ ઓફ ધ સેન્ડર ફ્રોમ, અને ત્રીજું છે સબ્જેક્ટ. ધ ઈ એડ્રેસ ઓફ ધ રિસીવર ટુ, એડ્રેસ ઓફ રિસીવરને ઈ એડ્રેસ કહેવામાં આવે છે. તે બે ભાગમાં લખવામાં આવે છે. એક ભાગ સિમ્બોલ પહેલાંનો હોય છે, જેમાં જે તે વ્યક્તિ કે કંપનીનું નામ લખેલું હોય છે, અને બીજા ભાગ સિમ્બોલ પાછળનો હોય છે, તેમાં ઈમેલને સર્વિસ પ્રોવાઈડરનું નામ હોય છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણને આપ્યું છે સંજય રાવલ @gmail.com. તો પ્રથમ ભાગ છે સંજય રાવલ, પછી અને બીજો ભાગ થઈ ગયો gmail.com. ઓકે. પછી છે ધ ઈ એડ્રેસ ઓફ સેન્ડર ફ્રોમ. અહીં જે વ્યક્તિ કંપની ઈમેલ મોકલે છે, સેન્ડિંગ, તેનું ઈ એડ્રેસ લખવામાં આવે છે. જો ઈમેલ મોકલનાર ક્રિશ રાવલ હોય તો અહીંયા ક્રિશ રાવલ @yahoo.com ને ફ્રોમના ખાનામાં લખવામાં આવે છે. સબ્જેક્ટ, અહીં મેલ જે બાબત અંગે હોય તેનું ટાઇટલ લખવામાં આવે છે. સબ્જેક્ટ લખવાથી વાંચનારને ઈમેલ શું સૂચવે છે તેનો ખ્યાલ વાંચતા પહેલાં જ આવે છે. ધ સબ્જેક્ટ લાઇન ડ્રોઝ ધી અટેન્શન ટુ વોટ ધ મેઇલ ઇઝ અબાઉટ. સબ્જેક્ટ લાઇનથી ખ્યાલ આવે છે કે કયા વિષય ઉપર ઈમેલ લખાયો છે. સબ્જેક્ટ લાઇન, ધ ટાઇટલ ઓફ ધ ઈમેલ શુડ બી બ્રીફ. It should be short phrase and not a complete sentence. સબ્જેક્ટ લાઇન જે છે એકદમ ટૂંકું, એકદમ સામાન્ય, એક અક્ષરનો 2 અક્ષરનો શબ્દનો બનેલો હોવું જોઈએ. એમાં મોટી લાઈન હોવી જોઈએ નહીં. ઓકે. ત્યારબાદ આગળ વધીએ કમ્પોઝ ઈમેલમાં, કે ઈમેલના આ બીજા ભાગમાં ઈમેલની કન્ટેન્ટ લખવાની હોય છે. ઈમેલ લખનાર ઈમેલ રિસીવરને જે કંઈ માહિતી આપવા માંગતા હોય તે અહીં લખવાની હોય છે. આ માહિતી સંક્ષિપ્તમાં જરૂર મુજબ જ લખવાની હોય છે. આશરે 100 જેટલા શબ્દોમાં ઈમેલ લખવાનું હોય છે. કન્ટેન્ટ 4 ભાગમાં વહેંચી શકાય. પહેલું છે ગ્રીટિંગ અને સેલ્યુટેશન. સેકન્ડ છે મેઇન બોડી ઓફ એન ઈમેલ, જેને મેઇન કન્ટેન્ટ કહેવાશે. ત્રીજું છે ક્લોઝિંગ, અને ચોથું છે સિગ્નેચર. હવે ગ્રીટિંગ કે સેલ્યુટેશનમાં શું આવશે જોઈએ, કે ઈમેલમાં ગ્રીટિંગમાં શું લખવું તે ચોક્કસ નથી. તેમ છતાં ટ્રેડિશનલી આપણે જે વ્યક્તિઓને આપણે ઓળખતા હોઈએ તેમને અને પર્સનલ ઈમેલ સામાન્ય રીતે હાઈથી શરૂ કરવામાં આવે છે. પર્સનલ મેઇલ ટુ સમવન યુ ડુ નોટ નો સો વેલ કુડ બિગિન વિથ હલો, ડિયર કે ડિયર સર થી પણ ઓફિશિયલ ઈમેલ શરૂ કરી શકાય છે. પછી છે મેઇન બોડી ઓફ એન ઈમેલ, મેઇન કન્ટેન્ટ. અહીં ઈમેલ લખવાનો હેતુ અને તેની ડિટેલ્સ લખવાની હોય છે. નીચે દર્શાવેલા પ્રશ્નોના જવાબ મેઇન કન્ટેન્ટમાં હોવા જોઈએ. વાય આર યુ રાઇટિંગ ધીઝ મેલ? તમે આ ઈમેલ શા માટે લખી રહ્યા છો? વોટ મેસેજ ડુ યુ વોન્ટ ટુ કન્વે ટુ ધ રીડર? તમે વાંચનારને કયો સંદેશો આપવા માંગો છો? વોટ ઇઝ ધ રીડર આસ્ક ટુ ડુ? અને વાંચનાર પાસે તમે શું કામ કરાવવા માંગો છો? તો આ છે એની મેઇન બોડી. ત્યારબાદ ગ્રીટિંગ્સમાં જોઈએ ક્લોઝિંગમાં કહે છે કે ગ્રીટિંગ્સની જેમ ક્લોઝિંગમાં લખવું તે પણ ઈમેલમાં ફિક્સ નથી હોતું, પરંતુ સામાન્ય રીતે જે મુજબ ગ્રીટિંગ કરીએ છીએ તે મુજબ ક્લોઝિંગ કરવું. બરાબર. એના માટે નીચેનો કોઠો આપણને આપ્યો છે, એ આપણે એનો અભ્યાસ કરીએ. તો ગ્રીટિંગ, પ્રી ક્લોઝિંગ અને ક્લોઝિંગ. જો ગ્રીટિંગ્સમાં આપેલું છે હાય રીતુ, અને પ્રી ક્લોઝિંગમાં શું છે? સુન વી વિલ મીટ, સી યુ સુન, લોટ્સ ઓફ લવ. ઓકે. પછી બીજું ગ્રીટિંગ જોવો, હેલો રીતુજી, તો એના પ્રી ક્લોઝિંગ શું થઈ ગયું? લુકિંગ ફોરવર્ડ. પછી ત્રીજું ગ્રીટિંગ જોવો, ડિયર રીતુ મેડમ, તો એમાં પ્રી ક્લોઝિંગ થઈ ગયું વેઇટિંગ ફોર યોર રિપ્લાય. ઓકે. ના આ બાજુના ક્લોઝિંગ જોઈએ આપણે, તો કે બેસ્ટ વિશિસ, ઓલ ધી બેસ્ટ, હેવ અ ગુડ ડે, ચીયર્સ, બાય, ગુડ નાઇટ, રિગાર્ડ્સ અને કાઇન્ડ રિગાર્ડ્સ. ઓકે મિત્રો. અને છેલ્લું જે આપણું મહત્વનું બાબત છે એ છે સિગ્નેચર.
અહીં જે વ્યક્તિ ઈમેલ લખે તેનું નામ, હોદ્દો, નેમ અને પોઝિશન લખવાની હોય છે. ઓફિશિયલ ઈમેલમાં સિગ્નેચર હોય છે, પરંતુ દરેક ઈમેલમાં સિગ્નેચર હોવી જરૂરી નથી. ઓકે મિત્રો, તો આ થઈ ગયું ઈમેલ. ને હવે એનું આપણે ફોર્મેટ જોઈએ. તો એનું ફોર્મેટ કયું હશે? પહેલાં આવશે ટુ, પછી આવશે ફ્રોમ, પછી આવશે સબ્જેક્ટ, પછી આવશે ડેટ, પછી આવશે કમ્પોઝ મેલ, એટલે કે જે આપણે મેલ કરવાનો હોય છે એ મેલ આવશે, મેઇન બોડી ઓફ ઈમેલ, પછી ગ્રીટિંગ અને સેલ્યુટેશન, છેલ્લે ક્લોઝિંગ અને છેલ્લે આવશે સિગ્નેચર. ઓકે મિત્રો, તો આ થઈ ગયું ઈમેલ રાઇટિંગ. આ ઈમેલ રાઇટિંગથી આપણે આના માર્ક પણ એકદમ પાક્કા હોય છે, રોકડિયા હોય છે. તો આ માર્ક પણ જવા દેવા નહીં, આવી મારી તમને સૌને એક સલાહ છે. ત્યારબાદ આગળ વધીએ તો કે રિપોર્ટ રાઇટિંગમાં. આ પ્રશ્ન ઈમેલ રાઇટિંગના અથવામાં પૂછવાય છે. રિપોર્ટ રાઇટિંગ અલગ અલગ પ્રકારના હોય છે. તમે સમાચાર પત્રોમાં કે સામાયિકમાં કેટલા બનાવો અંગે વાંચતા હશો, જેવા કે કોઈ કાર્યક્રમની ઉજવણી થઈ હોય, કોઈના માનમાં સન્માન સમારોહનું આયોજન થયું હોય, કે રમતગમતના કોઈ સમાચાર હોય. આલેખને રિપોર્ટ એટલે કે અહેવાલ કહેવામાં આવે છે. વિદ્યાર્થી તેમની કક્ષાને લગતી આવી બાબતો કે આવા બનાવોનું વર્ણન કરી શકે તે હેતુથી રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવેલ છે. હવે રિપોર્ટ એટલે કે અહેવાલ કેવો હોવો જોઈએ? કે રિપોર્ટ હંમેશા સ્પષ્ટ, તાર્કિક, સરળ અને ટૂંકો હોવો જોઈએ. તેમાં હકીકતોનું વર્ણન હોય, લાગણીઓનું નહીં. તેમાં સમય, સ્થળ અને ઘટનાનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. રિપોર્ટ સામાન્ય રીતે ભૂતકાળમાં લખવામાં આવે છે. કેટલાક વાક્યો પેસિવ વોઇસમાં લખવામાં આવતા હોય છે, કારણ કે રિપોર્ટના વર્ણનમાં આ પ્રકારની વાક્ય રચનાનો વિશેષ ઉપયોગ થતો હોય છે. રિપોર્ટનું શીર્ષક હંમેશા વિષય વસ્તુનો ખ્યાલ આપનારું હોવું જોઈએ. અહેવાલમાં તે બધી જ બાબતોનો સમાવેશ થઈ જવો જોઈએ જેના કારણે વાચકને સમગ્ર ઘટનાની સંપૂર્ણ માહિતી મળી જાય. હવે ફોર્મેટ ઓફ રિપોર્ટ શું છે? કે રિપોર્ટને 4 ભાગમાં વહેંચાયેલો હોય છે: ટાઇટલ, ડેટલાઇન, બ્રીફ ન્યૂઝ અને ડિટેલ્સ ન્યૂઝ. તો ટાઇટલ શું કહે છે? કે શીર્ષક હંમેશા શોર્ટ હોવું જોઈએ. તેમાં વ્યાકરણના નિયમ સાચવવા પડતા નથી. સામાન્ય રીતે ટાઇટલના દરેક શબ્દનો પ્રથમ અક્ષર કેપિટલ લખવો. દાખલા તરીકે સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. બરાબર. પછી જોઈએ આપણે ડેટલાઇન. ટાઇટલ પછીની લીટીમાં પેજની જમણી બાજુએ અગાઉના દિવસની તારીખ અને શહેરનું નામ લખવું. પછી બ્રીફ ન્યૂઝ. અહેવાલની પ્રથમ 2 લાઇનમાં ઘટના બની હોય તે સ્થળ, સમય અને ઘટનાનો ઉલ્લેખ કરવો કે જેથી સમગ્ર ઘટનાનો સાર આવી જાય. ન્યૂઝ ઇન ડિટેલ્સ. ઉપરની 2 લાઇનમાં દર્શાવેલ ઘટનાની વિગતવાર રજૂઆત અહીં કરવાની હોય છે. તેમાં બનેલી ઘટનાની સીધી, સરળ અને ટૂંકમાં રજૂઆત કરવી. લગભગ 5 થી 7 લાઇનમાં આ રજૂઆત હોવી જોઈએ. ઓકે મિત્રો, તો આ થઈ ગયું એસે રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ. આ બાબતમાં પણ આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ મને પૂછી શકો છો, મને જણાવી શકો છો. ઓકે, ટિલ ધેન આપણે બીજા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, કીપ સ્માઇલિંગ એન્ડ થેન્ક યુ વેરી મચ.